નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખૂબ જ મહત્વનું એપ્લિકેશન એવું ચેટ જીપીટી જોવા જનાર છીએ. ઓકે, મેં ઓલરેડી ડાઉનલોડ કરેલું જ છે મારા ફોનની અંદર. ઓકે, આ છે ચેટ જીપીટી. ખૂબ મહત્વનું એપ્લિકેશન છે સૌ વિદ્યાર્થીઓ માટે, અને એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું કરી શકે એનો ઉત્તમ નમૂનો ચેટ જીપીટી આપણને આપે છે. તો આજે હું આ ચેટ જીપીટીમાં નીચે મેસેજ ચેટ જીપીટી એવું લખ્યું છે, તે જગ્યા પર હું પોતે ગુજરાતી જે પુસ્તકો છે એનું સારાંશ કેવી રીતે મેળવી શકાય એનું એક ઉદાહરણ આપવા જનાર છું. હું માત્ર પહેલાં અહીં માનવીની ભવાઈ એવું લખું છું. માનવીની ભવાઈ એક નવલકથા છે. ઓકે, હું માત્ર એટલું જ લખું છું. તો આપણને શું આન્સર આપે છે એ જોઈ લઈએ. તો આ જુઓ, માનવીની ભવાઈ ગુજરાતના વિખ્યાત નાટ્યકાર પંડિત સુરેન્દ્ર શર્મા દ્વારા લખાયેલું એક પ્રખ્યાત ગુજરાતી નાટક છે. ઓકે, એમ કહે છે મને માનવીની ભવાઈ નવલકથા જોઈએ છે, એટલે હું ફરી અહીં લખીશ માનવીની ભવાઈ. માનવીની ભવાઈ ઓકે નવલકથા. હવે હું સર્ચ કરી રહ્યો છું, તો તમે જોઈ શકો છો. ઓકે, એક્યુરેટલી મને જે જોઈતું હતું તે સામે જવાબ છે. માનવીની ભવાઈ એ પન્નાલાલ પટેલ દ્વારા લખાયેલી એક પ્રખ્યાત ગુજરાતી નવલકથા છે, જે 1947માં પ્રકાશિત થઈ હતી. નવલકથાનો સંક્ષિપ્ત એક પરિચય પણ આપી દીધું છે. લેખક છે પન્નાલાલ પટેલ. પ્રકાશન છે 1947માં. વિષય શું છે એની અંદર એ પણ ખૂબ સરસ રીતે આપ્યું છે. ઓકે, કે ગ્રામ્ય જીવન, સમાજમાં સ્ત્રીની સ્થિતિ શું છે, સંસારમાં જે સંઘર્ષ થાય છે એની વાતની અંદર કરવામાં આવી છે. કથાનો એક સાર આપણને આપી દીધો છે કે માનવીની ભવાઈ એ રોમિલા અને કારી નામના બે પાત્રોની પ્રેમ કથા છે, જે સમાજની પરિસ્થિતિઓ અને સંજોગોને કારણે અનેક કઠિનાઈઓનો સામનો કરે છે. આ કથા ગ્રામ્ય સમાજની તથ્યાત્મક અને સંવેદનશીલ પ્રતિબિંબ રજૂ કરે છે. બરાબર છે. સાથે એની ઘણી બધી બાબતો અંદર છે. હવે જોજો હું શું લખું છું. માનવીની ભવાઈ નવલકથા. નવલકથાનો સારાંશ 500 સ્પેલિંગ ભૂલ પડી છે, 500 શબ્દોમાં આપો. આટલું હું લખું છું અને ટેક્સ્ટ કરું છું. આ જુઓ, તમારી સમક્ષ સરસ એ જે માનવીની ભવાઈ છે એ નવલકથાનો સારાંશ તમારા સમક્ષ આવી ગયો છે. બરાબર છે. ખૂબ સરસ રીતે ઓકે સારાંશ આપણને ચેટ જીપીટી આપી શકે છે. કથાનું કેન્દ્રબિંદુ પ્રેમ અને સંઘર્ષ. બરાબર છે. તો થોડીક જોડણી ભૂલો અંદર આવી શકે છે. ઓકે, અમુક વખત સંદર્ભમાં ભૂલ હોય તો માહિતી ખોટી પણ હોઈ શકે છે. એ આપણે ચકાસવાની રહે છે. ઓકે, તો આ રીતે આપણે કોઈ પણ પુસ્તકનું નામ આપણને ખબર હોય તો એનું સારાંશ ચેટ જીપીટી પાસે ખૂબ આરામથી આપણે મેળવી શકીએ છીએ. આ રીતે ચેટ જીપીટીનો ઉપયોગ અનેક પુસ્તકો જે છે એના સારાંશો મેળવવા માટે ઉપયોગ કરી શકાય, જે આજે આપણે ચેટ જીપીટીમાં કેવી રીતે મેસેજ ફીડ કરીને આન્સર પ્રાપ્ત કરી શકાય તે શીખ્યા. આશા રાખું છું કે ખ્યાલ આવ્યો હશે. નમસ્કાર.